Wait a minute. ओके बेटा, बोर्ड देखा जाए. हाँ सर। આપણે આઈ થિંક પેલી મધ્યવર્તી સંક્રમિત અવસ્થા સુધી વાત કરી હતી, બરાબર? हाँ સર। એમાં કોઈ પ્રોબ્લેમ છે? ના સર। હવે જો તમને એક ગ્રાફ આપેલો છે કે આપણે સપોઝ ટેક્સ્ટબુકમાં જોઈએ તો એક જ મિનિટ, એક ગ્રાફ આપ્યો છે ઉત્સેચકની ક્રિયાવિધિ પર. ઓકે બેટા, આ ગ્રાફ દેખાય છે જો આજે? हाँ सर देख। બરાબર. હવે આ ગ્રાફ આપણે સમજવાનો છે. ઓકે, આ જ સેમ ગ્રાફ તમારે કેમિસ્ટ્રીમાં પણ આવશે, પણ ત્યાં થોડું અલગ હશે, બાકી આ તો સેમ જ આવશે. હવે આપણે ગ્રાફ જે છે સમજવાના છીએ. ઓકે, હું તને ગ્રાફ જે છે બોર્ડ પર સમજાવું છું. કાલે જે કરાવ્યો એમાં કોઈ પ્રોબ્લેમ નથી ને બેટા? ના સર સર પણ તમે વિડીયો તે એકવાર મોકલશો ને? હા હા બેટા, એ તો મોકલી દઈશ. મેં તને હા નોટ એટલે એકવાર રિપીટ થઈ જાય એટલે. હા, એ કાલે કે હું અપલોડ ઓકે કરી સર। દઈશ. બરાબર. ઓકે સર। જો તમને આવી રીતે ગ્રાફ જે છે આપેલો છે કે અહીંયા રાસાયણિક પ્રક્રિયાની પ્રગતિ, ઓકે, અને ઉપર સ્થાયી ઉર્જા. અહીંયા વચ્ચે આવી રીતના એક પોઈન્ટ મિડ લાઈન આપી છે. હવે જો સમજજે, આમાં આ શું કહેવા માંગે છે કે તમને અહીંયા તમારી લેટ્સ સે કે ઉર્જા સ્તર છે તમારા પ્રક્રિયાર્થી, અને અહીંયા ઉર્જા સ્તર છે નિપજનું. બરાબર? તો
તું ભણી હઈશ કે બે પ્રકારની પ્રક્રિયા હોય, ઉર્જા ત્યાગી અને ઉર્જા ગ્રાહી. બરાબર, કેમિસ્ટ્રીમાં એવું ભણ્યા હશો. હા જ્યારે આ એસ આ ઉર્જા સ્તર છે, બંનેનું સ્થાયી ઉર્જા સ્તર છે. તો અહીંયા જો એસ નું ઉર્જા સ્તર પી કરતા ઉપર છે ને, આ તું ખાલી સિમ્પલ જો તો પી અહીંયા છે અને એસ અહીંયા છે. હા સર. તો આ પ્રક્રિયા હંમેશા કેવી હશે? ઉર્જા ત્યાગી. આ પ્રક્રિયા હંમેશા કેવી હશે? ઉર્જા ત્યાગી. બરાબર. હવે એટલે આ જો ઊંધું હોત ને, એસ અહીંયા હોત અને પી અહીંયા હોત તો ઉર્જા ગ્રાહી થાત. એટલે આ ઉર્જા ત્યાગી છે, ખબર પડવી જોઈએ. હવે આ લોકોએ આવી રીતના આપણને ગ્રાફનું પેલું આપ્યું છે. હવે આ શું કહે છે કે અહીંયા આ જે પોઈન્ટ છે, બરાબર, આ જે પોઈન્ટ જે છે, ઓકે, અમે જે ડાર્ક કર્યું, ઓકે, એ પોઈન્ટ શું છે? તો એને કે છે સંક્રમણ અવસ્થા, અથવા એને એવું પણ કે પરિવર્તનની અવસ્થા છે. એટલે તમે અહીંયાથી લઈ અને આ આખો ગેપ લેશો. સર. હા બેટા. સર તમે અહીંયા ક્યાં લખો છો? કાંઈ પણ નહીં દેખાતું, ખાલી બુક જ દેખાય છે. એવું છે? એક મિનિટ. હા સર. હવે દેખાણું બેટા? હા સર. હવે જો આ શું છે અહીંયા? તો કે સ્થાયી ઉર્જા છે, બરાબર. આ સ્થાયી ઉર્જા છે, અહીંયા રાસાયણિક પ્રક્રિયાની પ્રગતિ છે. આ જો એસ નું ઉર્જા સ્તર પી કરતા ઉપર છે ને, બરાબર. હા. તો હંમેશા આ પ્રક્રિયા કેવી થાય? ઉર્જા ત્યાગી. ઉર્જા ત્યાગી. બરાબર. હવે અહીંયા એક અહીંયાથી તમારે આને નિપજમાં ફેરવવું હશે તો આના ઉર્જા સ્તરમાં કેવો ફેરફાર કરવો પડશે કે આને એક ઉપરના ઉર્જા સ્તરે લઈ જવું પડશે, તો જ આ નિપજમાં ફેરવાશે. બરાબર. તો અહીંયા એ ફેરવવા માટે આ જે વચ્ચેનો જે આ પોઈન્ટ છે, આને સંક્રમણ અવસ્થા કહીએ છીએ. એટલે ખરેખર આ સંક્રમણ અવસ્થા જે છે એ શું બતાડે છે? તો આપણે જે ઈએસ સંકુલની વાત કરતા હતા ને બેટા, એ બતાવે. હા સર. હવે આ જે આખો જે આ ગેપ જે દેખાય છે, ઓકે, આ જે આખો આ જે તફાવત દેખાય છે અહીંયાથી લઈ અને આના ઉર્જા સ્તર વચ્ચે, આને આપણે શું કહીએ છીએ? તો કે સક્રિયકરણ ઉર્જાનો તફાવત છે. તો આને આપણે શું કહીએ છીએ? સક્રિયકરણ ઉર્જા. એટલે આ શું કહેવા માંગે છે કે અહીંયા આ સક્રિયકરણ ઉર્જા જે છે એ ઉત્સેચક વગર છે. ઓકે, અહીંયા આ જે સક્રિયકરણ ઉર્જા જે છે એ ઉત્સેચકની ગેરહાજરીમાં છે. હવે આ જ વસ્તુ એસ માંથી પી બનાવવું છે, એ જ વસ્તુ જો ઉત્સેચકની હાજરીમાં થશે, એ જ વસ્તુ જો ઉત્સેચકની હાજરીમાં થશે અને ઉર્જા, તો આ સક્રિયકરણ ઉર્જા જો ઘટી જશે. ઓકે, અહીંયા જો તું આ ગેપ કેટલો મોટો છે અને અહીંયા જો આ ગેપ કેટલો નાનો છે, તો આ પ્રક્રિયા જે છે અહીંયા, ઓકે, આ જગ્યાએ આ ઉત્સેચકની હાજરી દર્શાવે છે. તો એમાં સક્રિયકરણ ઉર્જા ઘટી જશે, એમાં સંક્રમણ અવસ્થા અહીંયા આવી જશે. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા? કે ઉત્સેચક જે હશે તે એસ ને પી માં સક્રિયકરણ ઉર્જા ઘટાડીને ફેરવશે. એ સક્રિયકરણ ઉર્જા જે છે એ ઘટાડશે અને જલ્દીથી એસ ને પી માં ફેરવશે. એટલે શું થશે
કે રાસાયણિક પ્રક્રિયાનો દર જે હશે એ વધશે. રાસાયણિક પ્રક્રિયાનો દર એટલે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી જે છે એમાં શું થશે? ફટાફટ નિપજ બનશે. હવે અહીંયા બે ક્વેશ્ચન થાય કે આ તો આપણે ઉર્જા ત્યાગીની વાત કરી. હવે પ્રક્રિયા ઉર્જાગ્રાહી હોય તો? પ્રક્રિયા જો ઉર્જાગ્રાહી હશે તો? આ પ્રક્રિયા ઉર્જા ત્યાગી હતી જે ટેક્સ્ટ બુકમાં આપી છે. એટલે તમારે બહારથી રાસાયણિક પ્રક્રિયા કરવા માટે બહારથી ઉર્જા નહીં આપવી પડે. પણ જો આ પ્રક્રિયા જે છે એ ઉર્જાગ્રાહી હશે, ઓકે, એ ઉર્જાગ્રાહી હશે તો શું હશે? એસ પી અહીંયા હશે ને એસ નીચે હશે. તો તમારે આ પરિસ્થિતિમાં આનું પી નું ઉર્જા સ્તર એસ કરતા ઉપર છે. તો તમારે આને તો તમારે ઉર્જા જે છે આ રાસાયણિક પ્રક્રિયા માટે તમારે આ રિએક્શન થાય એટલા માટે બહારથી ઉર્જા આપવી પડશે. હવે તમે આમાં ઉત્સેચકનો ઉપયોગ કરશો તો પણ તમારે બહારથી ઉર્જા તો આપવી જ પડશે. ઉત્સેચક માત્ર શું કરશે કે સક્રિયકરણ જે ઉર્જા છે એને ઘટાડશે અને રાસાયણિક પ્રક્રિયાનો દર વધારશે. પણ જો ઉર્જાગ્રાહી હશે તો પણ તમારે બહારથી ઉર્જા તો આપવી જ પડશે. એટલે ઉત્સેચક એમ પ્રક્રિયામાં કોઈ ફેરફાર ન કરે કે ઉર્જાગ્રાહી કે ઉર્જા ત્યાગી છે, પણ એ જલ્દીથી નિપજ બનાવશે. એટલે ખાલી સક્રિયકરણની ઉર્જાનો તફાવત છે એને ઘટાડશે. બરાબર? એટલે જો તમે ઉર્જા ત્યાગીની અંદર ઉત્સેચકનો ઉપયોગ કરશો, જે આપણે ટેક્સ્ટ બુકમાં બતાડ્યું છે, ઓકે, તો આની અંદર ઉત્સેચકનો ઉપયોગ કરશો તો તમારે બહારથી ઉર્જા નહીં આપવી પડે. એ પ્રક્રિયા કેવી છે? ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલે આમાં ઉર્જા આપવાની જરૂર નથી. આની અંદર ઉર્જા આપવાની જરૂર નથી. ક્લિયર એટલું? ક્લિયર એટલું બધા? ઓકે, આ ટેક્સ્ટ બુકમાં સરખું નથી એટલે સમજજે. હવે અહીંયા બીજો એક ક્વેશ્ચન થાય કે સક્રિયકરણ ઉર્જા શું છે? સક્રિયકરણ ઉર્જાની આપણે વાત કરી તો શું છે? આવડે છે બેટા? કેમિસ્ટ્રીમાં પણ આવે. ઓકે, આ કેવી ઉર્જા છે કે આ જે પ્રક્રિયાર્થી છે એસ ના અણુઓને સક્રિય કરવા માટેની ઉર્જા. એને નિપજમાં ફેરવવું હશે તો જે એના અણુઓને સક્રિય કરવા માટેની જે ઉર્જા હશે એને આપણે શું કહેશું? સક્રિયકરણ ઉર્જા. એટલે આના અણુઓને સક્રિય અવસ્થામાં લઈ આવવા માટે જે ઉર્જા આપવી પડશે એને સક્રિયકરણ ઉર્જા કહેશું. હવે આ ઉર્જા કોણ ઘટાડે? તો ઉત્સેચક જે હશે તે ફટાફટ આ સક્રિયકરણ ઉર્જા જે છે એ ઘટાડે. ઓકે, એટલે રાસાયણિક પ્રક્રિયા થવા માટે આ એસ ના અણુઓ જ સક્રિય અવસ્થામાં આવશે તો જ રાસાયણિક પ્રક્રિયા જે છે એ થશે. અને આ સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે કોણ? તો કે ઉત્સેચક. એટલે શું થાય? એસ જે છે પી માં ફેરવાશે. બરાબર? ક્લિયર એટલું? આને કહેવાય સક્રિયકરણ ઉર્જા. હા સર. પણ હવે આ તો વાત થઈ સક્રિયકરણ ઉર્જાની. થર્મોડાયનામિક્સનો તને જે પહેલો નિયમ ખ્યાલ હશે કે ભાઈ ઉર્જા તો ક્યારેય ઉત્પન્ન તમે ક્યારેય એનો નાશ ન કરી શકો, એને તો હંમેશા ખાલી પરિવર્તિત થઈ શકે ને. ઓકે, તો આ ઉર્જા ક્યાંથી આવશે? સક્રિયકરણ ઉર્જા ક્યાંથી? હવામાંથી આવશે? ના, સક્રિયકરણ ઉર્જા આવશે એ ખરેખર મળશે જોડાણ ઉર્જામાંથી. તો આ જોડાણ ઉર્જા શું છે? તો કે જ્યારે ઈ એસ સાથે જોડાશે ત્યારે ઈએસ સંકુલ બનશે ને, તો ઉત્સેચકના
કઈ જગ્યા પર એસ જોડાય બેટા? સક્રિય સ્થળ પર જોડાય ને, કાલે વાત કરી. હા સર. તો જ્યારે સક્રિય સ્થળ પર એસ જોડાશે ત્યારે અમુક નવા બંધ બનશે અને એના લીધે શું થશે? જોડાણ ઉર્જા મુક્ત થશે. એના લીધે જોડાણ ઉર્જા મુક્ત થશે અને આ જોડાણ ઉર્જા જે છે એ જ શું કરશે? તો કે એ જ સક્રિયકરણ ઉર્જા જે છે એને ઘટાડશે અથવા એ જ સક્રિયકરણ ઉર્જા આપશે, એવું તમે કહી શકો. ખ્યાલ આવ્યો? હા સર. જોડાણ ઉર્જા, સક્રિયકરણ ઉર્જા એ બધું ટેક્સ્ટ બુકમાં કંઈ સમજાવ્યું નથી. ઓકે. પણ ક્વેશ્ચન પૂછે ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે, તો કે સક્રિયકરણ ઉર્જા ઘટાડીને. ઓકે, એટલે તમને આજે આપણો ટેક્સ્ટ બુક નો આજે ગ્રાફ છે આ બી ઘણીવાર એમસીક્યુ માં ડાયરેક્ટલી પૂછેલો છે, બરાબર? એટલે જો તને ખ્યાલ હોવો જોઈએ કે આ સ્થાયી ઉર્જા છે, આ પ્રક્રિયાની પ્રગતિ છે, અહીંયા સંક્રમણ અવસ્થા પહોંચે છે, આના માટે આ છે. એટલે જો જેમાં આમાં તું જોઈશ તો સક્રિયકરણ ઉર્જાનો તફાવત મોટો છે, એટલે ઉત્તેજન શક્તિ કે સક્રિયકરણ ઉર્જા, પહેલા સક્રિયકરણ ઉર્જા કહેતા હતા, હવે સક્રિય શક્તિ કહે છે. અહીંયા જો ઉત્સેચકની હાજરી છે એટલે અહીંયા સક્રિયકરણ ઉર્જા જે છે આ ઓછી થઈ ગઈ છે. એટલે હંમેશા અહીંયા જે સક્રિયકરણ ઉર્જા વધારે છે તો ઉત્સેચકની જ્યારે હાજરી હશે ત્યારે સક્રિયકરણ ઉર્જા ઘટી જશે. ઉત્સેચકની જ્યારે હાજરી નથી ત્યારે સક્રિયકરણ ઉર્જા વધી જાય. તો અહીંયા જે નીપજ બતાડી છે ને અહીંયા એસ આવશે આઈડિયલી. ઓકે, અહીંયા પ્રક્રિયાર્થી આવશે, કાપ્યો નથી પણ અહીંયા પ્રક્રિયાર્થી આવશે. ઓકે, તમે તને આજ સમજાવ્યું. હા સર. એટલે ઉત્સેચક જોડાણ ઉર્જાના લીધે સક્રિયકરણ ઉર્જા જે હશે એને ઘટાડશે. હવે આ જે ગ્રાફ છે એમાંથી આપણને શું ખબર પડે? ઓકે, તો સૌથી પહેલા ગ્રાફ આલેખ ઉપરથી શું તારણ નીકળે છે? તો સૌથી પહેલા તો આપણે પહેલી વાત કરી કે સૌથી પહેલી વસ્તુ આપણે શું તારણ કાઢ્યું કે પી અને એસ નો ઉર્જા સ્તરમાં આપણે જોયું કે એસ તો પી થી ઉપર છે ને, બરાબર? એટલે ઉર્જા સ્તર એસ નું વધારે છે. તો આ શું સાબિત કરે છે કે આ પ્રક્રિયા કેવી હતી? સોરી, ઉર્જા ત્યાગી હતી. સોરી, ગ્રાહી નહીં. ઉર્જા ત્યાગ. બરાબર, કેમ કે એસ નું સ્તર પી કરતા ઉપર છે ને. આપણે આ ગ્રાફ ની વાત કરીએ સપોઝ, તો એસ અહીંયા છે ને પી અહીંયા છે ને, આવી રીતે છે ને, કે નહીં? બરાબર. હા સર. બીજી વસ્તુ, જો પ્રક્રિયા ઉર્જા ગ્રાહી તો ઊંધું હોત. હવે પ્રક્રિયા ગમે તેવી હશે, ઉત્સેચક બધી જ પ્રક્રિયામાં કાર્ય કરશે. એટલે પ્રક્રિયા રાસાયણિક રીતે થર્મોડાયનામિકલી ઉર્જા ત્યાગી હોય કે ઉર્જા ગ્રાહી હશે, ઉત્સેચક બંનેમાં કાર્ય કરશે. પણ જો પ્રક્રિયા ઉર્જા ગ્રાહી હશે તો એમાં તમે ઉત્સેચકનો ઉપયોગ કરતા હશો તો પણ તમારે બહારથી ઉર્જા આપવી પડશે ને? હા સર.
ઓકે, બાકી એ પ્રક્રિયા થશે જ નહીં. ઓકે, પછી આપણે ગ્રાફની વાત કરીએ તો ગ્રાફમાં અહીંયા આપણે પી હતો ને એસ છે, તો આ એસ થી લઈ અને આ જે અંતર જોવા મળે છે અહીંયા સંક્રમણ અવસ્થા હતી, એ શું દર્શાવે? સક્રિયકરણ ઉર્જા કે સક્રિય ઉર્જા. ઓકે, કે સક્રિય ઉર્જા તમે કહી શકો. ઉત્સેચક શું કરશે? સક્રિયકરણ ઉર્જાને ઘટાડશે અને જલ્દીથી એસ ને પી માં ફેરવશે. એટલે ગ્રાફિકલી ગ્રાફમાં આપણને આ જે પોઈન્ટ દેખાય છે, ઓકે, ગ્રાફમાં જે આ પોઈન્ટ દેખાય છે એ ખરેખર આમ જોવા જાવ તો મધ્યવર્તી સંક્રમણ અવસ્થા જ બતાડે, એટલે ઈએસ સંકુલ જ બતાડે. એટલે ઉત્સેચક જો હશે તો જલ્દીથી ઈએસ સંકુલ બનશે, જલ્દીથી ઈએસ નું જોડાણ થાય, ઈએસ સંકુલ બને ને એમાંથી પછી જલ્દીથી નિપજ બનશે, એવું કહેવા માંગે છે. એટલે ગ્રાફ પરથી આપણને આવી બધી ખબર પડે. સક્રિયકરણ ઉર્જા, જોડાણ ઉર્જા જે હશે એ જ એમાં પરિવર્તિત થશે ને એને ઘટાડશે. એ જોડાણ ઉર્જા એટલા માટે ઉત્પન્ન થશે કે ઈ ને એસ જોડાશે, ઈ ને એસ જોડાય એટલે પછી ઉત્સેચક ફટાફટ નિપજ બનાવશે. બરાબર? તો આ ગ્રાફ આવું કહેવા માંગે છે. ઓકે સર. હવે આપણે આગળ વાત કરીએ છીએ ઉત્સેચકની ક્રિયાશીલતા અથવા એની આપણે ક્રિયાવિધિ વિશે અથવા એની કાર્યશીલતા વિશે બંને શબ્દો ઉપયોગમાં લે છે. કેમ કે આમાં ગુજરાતીમાં શું, પહેલા જ્યારે એનસીઆરટી ગુજરાતીમાં નહોતી આવી ત્યારે અમુક અલગ શબ્દ હતા, હવે પાછા આ લોકો હા એ 2 મિનિટ આપણે ઝૂમ ખબર નહીં અચાનક બંધ થઈ ગયું એની માટે, એટલે આઈ થિંક મીટિંગ પતી ગઈ, ટાઈમ ઓવર થઈ ગયો છે, એવું હશે. તને ચાલુ થાય એટલે પાછી લિંક મોકલું. હા બેટા, અવાજ આવે છે? હા સર. ઓકે,
બરાબર. તો એ આપણે વાત કરી ઉત્સેચકની જોડાણ ઉર્જા. બોર્ડ દેખાય છે ને આયુષી? હેલો. હા સર. હવે આપણે આગળ વાત કરીએ છીએ ઉત્સેચકની ક્રિયાવિધિ અથવા એને ઉત્સેચકની કાર્યશીલતાથી પણ ઓળખવામાં આવે. એટલે આ શું દર્શાવે છે કે ઉત્સેચકની ઉદ્દીપનીય ક્ષમતા, ઉત્સેચક કેટલો કાર્યશીલ છે એ દર્શાવે, એની ઉદ્દીપનીય ક્ષમતા દર્શાવે છે. એ કેમ ખબર પડે? સિમ્પલ છે ને કે S માંથી P કેટલા સમયમાં બને છે, અથવા S માંથી P નું રૂપાંતરણ જે છે એ કેટલા સમયમાં થશે, એટલે ચોક્કસ સમયમાં કેટલું P બને છે. ઓકે, એટલે તમે સાદા નોર્મલ વર્ડ્સમાં શું કહી શકો કે કેટલા પ્રમાણમાં કેટલો ઉત્સેચક કેટલા સમયમાં અથવા કોઈ ચોક્કસ સમયમાં કેટલું પી કે નિપજ જે છે બનાવે છે. ઓકે, એવું આપ તમે કહી શકો. નોર્મલી આપણે શેમાં દર્શાવીએ તો કે મોલમાં, મોલાર એકમ જે છે એનો ઉપયોગ કરીએ. તો આ દર્શાવે ઉત્સેચકની ક્રિયાવિધિ કે ઉદ્દીપનીય ક્ષમતા. મતલબ કે કેટલા સમયમાં S માંથી P બનશે, કેટલા સમયમાં S માંથી P બનશે. બરાબર. હા. એટલે ઇન શોર્ટ એમ કહું કે 1 મોલ ઉત્સેચક જે છે એ 10 મોલ S ને 10 મોલ P માં ફેરવે છે અને એના માટે 1 સેકન્ડ જેટલો સમય લે છે. તો આ શું થયું? આ એની ક્રિયાવિધિ થઈ. આ જે ઉત્સેચક જે છે, 1 મોલ ઉત્સેચક જે છે એની આ કાર્યશીલતા થઈ. બરાબર, સામાન્ય રીતે. એટલે આ રીતે આપણે આને સમજી શકીએ. આ ટેક્સ્ટબુકમાં આપી નથી પણ પૂછેલો છે. હવે આના 2 એકમ છે. ઓકે, નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના 2 એકમ છે, તમે કદાચ કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો. ઉત્સેચકની કાર્યશીલતાના 2 એકમ છે. ઓકે, તમે ઉત્સેચકની સક્રિયતા પણ કહી શકો. ઇંગ્લિશમાં એન્ઝાઇમ એક્ટિવિટી કે, ગુજરાતીમાં બંને વર્ડ 3-4 વર્ડ છે આના. તો એના 2 એકમ છે. કયા કયા? તો કે એક તો છે એન્ઝાઇમ યુનિટ. ઓકે, એન્ઝાઇમ યુનિટ મતલબ શું થાય? તો કે એને તમે શોર્ટમાં આવી રીતના EU થી પણ દર્શાવી શકો. એટલે એક એન્ઝાઇમ યુનિટ બરાબર શું થશે? તો કે 1 માઇક્રોમોલ પર મિનિટ. ઓકે, એટલે આ શું દર્શાવે છે કે આનો મતલબ શું થયો કે એટલો ઉત્સેચક કે જે 1 માઇક્રોમોલ S ને 1 માઇક્રોમોલ P માં 1 મિનિટમાં ફેરવે છે. એટલે આ શું થયું? એન્ઝાઇમ યુનિટ. ઓકે, આનો એક એકમ થયો. પછી બીજો જે એકમ છે આનો, એ છે કેટાલ. બીજો એકમ છે કેટાલ. ઓકે, હવે આ ખરેખર SI એકમ છે. ફિઝિક્સમાં તમે SI એકમ 11માં ભણ્યા હશો. તો એક કેટાલ બરાબર શું થાય? 1 મોલ પર સેકન્ડ. 1 કેટાલ બરાબર 1 મોલ પર સેકન્ડ થશે. બરાબર. તો આ 2 એકમ તને ખાસ કેટાલ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેટાલ એઝ એ ક્વેશ્ચન નીટમાં પૂછેલું છે. ઓકે, આ તને ખ્યાલ હોવો જોઈએ. બીજું આમાં એક વસ્તુ પૂછી છે, નીટનો જ ક્વેશ્ચન છે, પરિવર્તન આંક. ઓકે, ઇંગ્લિશમાં એને કહેવાય ટર્નઓવર નંબર.
ટર્ન ઓવર નંબર. એટલે આ શું બતાવે? ટર્ન ઓવર નંબરની વ્યાખ્યા એકવાર પૂછી તો શું આવે કે એક એ જ વસ્તુ છે કે એક ઉત્સેચકનો જે અણુ છે એ 1 મિનિટમાં કેટલા પ્રક્રિયાર્થીના અણુને નિપજમાં કે કેટલા પ્રક્રિયાર્થીના અણુને પીમાં ફેરવે છે. તો આને આપણે શું કહીએ? પરિવર્તનાંક. આને આપણે શું કહીએ તો કે પરિવર્તનાંક. એટલે આ શું દર્શાવે? પરિવર્તનાંક જે છે ઉત્સેચકની આમ જોવા જઈએ તો ઉદ્દીપન ક્ષમતા. આ દર્શાવે છે ઉત્સેચકની ઉદ્દીપન ક્ષમતા. સર આ ફરીથી સમજાવજો. પરિવર્તનાંક એમાં થોડી ઓછી ખબર પડે. એ શું કહે છે? એક ઉત્સેચકનો અણુ બરાબર 1 મિનિટમાં કેટલા S ના અણુઓને P માં ફેરવે છે. એ થઈ ઉદ્દીપન ક્ષમતા કે એનો પરિવર્તનાંક. એ જે તમને સંખ્યા મળે કેટલા P બને છે એક અણુ દ્વારા, તો એ પરિવર્તનાંક છે. એટલા ક્રિયાવિધિ કીધી ને એ જ છે, પણ થોડું અલગ રીતે ખાલી આ આપણે સંખ્યાના આધારે વાત કરી. એટલે ખરેખર આ પરિવર્તનાંક દર્શાવે શું? તો કે ઉત્સેચકની ઉદ્દીપન ક્ષમતા અથવા કાર્યશીલતા એવું કીધું લખ્યું છે. બરાબર એટલું ક્લિયર? આગળ વધીએ. હા. હવે આગળ છે કે ઉત્સેચકની કાર્યશીલતાને કે એની ક્રિયાવિધિને અસર કરતા પરિબળ. ઉત્સેચકની જે કાર્યશીલતા છે એને અસર કરતા પરિબળો. તો કયા કયા આવશે? તો હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે ટેક્સ્ટબુકમાં. સૌથી પહેલા આપણને એક આવશે તાપમાન, બીજું આવે pH, ત્રીજું આવે પ્રક્રિયાર્થીની સાંદ્રતા, ઓકે, અને ચોથું આવશે અવરોધકની સ્થિતિ, અવરોધકની હાજરી. આઈડિયલી તો 7 આવે. આપણા સિલેબસમાં ટેક્સ્ટબુકમાં આ લોકોએ ખાલી 3 આપ્યા છે, પણ આપણે 4 ભણશું કેમ કે આપણે ક્વેશ્ચન પૂછે છે આ બધા. સૌથી ઇમ્પોર્ટન્ટ આમાંથી આ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ આ બંને છે. ઓકે, આ થર્ડ જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચન પૂછેલા છે. એટલે ઉત્સેચકની કાર્યક્ષમતા પ્રમાણે આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે તાપમાનને pH ની વાત કરીએ છીએ. તાપમાનની વાત કરીએ તો તાપમાનનો તમને ચોપડીમાં ગ્રાફ બી આપેલો છે આવી રીતના. તમને તાપમાનનો આ રીતે એક ગ્રાફ આપેલો છે. હવે એમાં શું કહે છે કે અહીંયા તમે તાપમાન લઈ લો અને અહીંયા તમે ઉત્સેચકની કાર્યશીલતા લઈ લો. તો આ શું કહેવા માંગે છે કે ઉત્સેચક એની મહત્તમ કાર્યશીલતા એક ઇષ્ટતમ ગાળામાં જ દર્શાવશે. ઉત્સેચક એની મહત્તમ કાર્યશીલતા એક ઇષ્ટતમ ગાળામાં જ દર્શાવશે, એટલે આ જ રેન્જમાં. ઓકે, ઉત્સેચકની મહત્તમ કાર્યશીલતા જોવા જઈએ તો આ જ રેન્જમાં બતાડશે. ઓકે, ઉત્સેચક જે છે આ જ રેન્જમાં એની મહત્તમ કાર્યશીલતા દર્શાવશે. તો એ ગાળાને આપણે શું કહીએ? ઇષ્ટતમ ગાળો. હવે કેવું છે કે આ ઇષ્ટતમ ગાળાથી નીચેની બાજુ જશું એટલે આ જે કોઈ પણ ઉત્સેચક હશે એના માટે એક ચોક્કસ ઇષ્ટતમ તાપમાન હશે. ઓકે, એ રેન્જમાં જે
એટલે એ જે ગાળો હશે ઇષ્ટતમ તાપમાનનો એમાં જ એ મહત્તમ ક્રિયાવિધિ દર્શાવે અથવા કાર્યશીલતા દર્શાવે. હવે તમે ઇષ્ટતમ તાપમાન જે છે એનાથી તમે નીચેના તાપમાન પર જશો એટલે તાપમાન જે છે તે ઓછું હશે. ઓકે, ઉદાહરણ તરીકે તાપમાન ખૂબ ઓછું હશે. ઓકે, તો શું થશે? ઉત્સેચક જે છે એ નિષ્ક્રિય થઈ જશે. ઉત્સેચક નિષ્ક્રિય થશે મતલબ કે કાર્ય નહીં કરી શકે અને ઉદ્દીપન ક્ષમતા ઘટશે. બીજી પરિસ્થિતિ કે તાપમાન જે છે એ વધારે હશે, તાપમાન ખૂબ વધારે હશે, તો શું થશે? તો ઉત્સેચક જે હશે એ તો પ્રોટીન નો બનેલો હોય. આપણે વાત કરીએ ને ઉત્સેચક મેઇનલી પ્રોટીન છે, તો એ જે પ્રોટીન હશે એનું શું થશે? એનું થશે વિનૈસર્ગીકરણ. એનું થશે વિનૈસર્ગીકરણ. તો બેટા વિનૈસર્ગીકરણ શું છે ખ્યાલ છે? ના સર. પ્રોટીનમાં જે પોલીપેપ્ટાઇડ ચેઇન હોય ને, પોલીપેપ્ટાઇડ શૃંખલા, હા. ઓકે, એ અલગ થશે. એટલે જેમ કે ઘણી બધી પોલીપેપ્ટાઇડ છે તો પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે એ ઊંચા તાપમાન પર શું થાય? અલગ થશે. પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે તે અલગ થશે. બરાબર. હવે અહીંયા એક આપણે અપવાદ અથવા તો એક ખાસ વાત કરીએ તો અહીંયા આપણે વાત કરવાની છે કે અમુક સજીવો એવા છે, ઓકે, જેમ કે જેના ઉત્સેચકો ઉષ્માકીય સ્થિરતા દર્શાવે. અમુક સજીવો એવા છે કે જેના ઉત્સેચકો ઉષ્માકીય સ્થિરતા દર્શાવે. તો એવા સજીવ જે છે એ કોણ છે? તો કે જો તને યાદ હોય તો તું 11th માં ભણીએ કે સેકન્ડ ચેપ્ટરમાં આવે આર્કીબેક્ટેરિયા. હા સર. ઓકે, સર. તો આ આર્કીબેક્ટેરિયા જે છે એ જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારના અસ્તિત્વ ટકાવે છે. તો આ બેક્ટેરિયા ક્યાં જોવા મળે? કે જ્યાં લાવારસ નીકળતો હોય અથવા ગરમ પાણીના જે ઝરા છે, ઓકે, અત્યારે તુલસી શ્યામમાં જ્યાં ગરમ પાણી જમીનમાંથી નીકળે છે ત્યાં બી આ બેક્ટેરિયા હોય છે. એટલે આ બેક્ટેરિયા 80 ડિગ્રીથી 90 ડિગ્રી સુધીમાં જીવિત રહી શકે છે. હવે આના જે ઉત્સેચકો છે, આર્કીબેક્ટેરિયાના જે ઉત્સેચકો છે, બરાબર, એ ઉત્સેચકો શું દર્શાવે છે? ઉષ્માકીય સ્થિરતા. તો એનો મતલબ શું થયો? કે આના ઉત્સેચકો જે હશે એ 80 ડિગ્રીથી 90 ડિગ્રીની રેન્જમાં કાર્ય કરશે. એટલે તો આર્કીબેક્ટેરિયા આટલા તાપમાન પર જીવી શકે. આર્કીબેક્ટેરિયાનું બીજું નામ શું છે? તો એને થર્મોફાઇલ્સ પણ કહેવામાં આવે. આ એક્સ્ટ્રીમોફાઇલ્સમાં આવે ને, વિષમ પરિસ્થિતિમાં રહે છે. ઓકે, એટલે ઊંચા તાપમાન પર આ તાપમાન પર આના ઉત્સેચકો કાર્ય કરશે. એટલે આપણે શું કીધું કે આના ઉત્સેચકો જે છે ઉષ્માકીય સ્થિરતા દર્શાવે. ઓકે, એટલે આ જે છે આ આર્કીબેક્ટેરિયાની વાત કરી તો આ એક અપવાદ છે, આપણને ખબર હોવી જોઈએ. આપણા માટે શક્ય નહીં બને. મનુષ્યના ઉત્સેચકો તો મેઇનલી આપણે જોશું તો આપણા મોટા ભાગના ઉત્સેચકો આઈડિયલી 25 ડિગ્રીથી લઈ અને 30 ડિગ્રીની રેન્જમાં જ કાર્ય કરી શકે છે સારી રીતે. ઓકે, મહત્તમ ક્રિયા. આર્કીબેક્ટેરિયા જે છે અપવાદ છે, એનું આ તાપમાને કાર્ય એટલા માટે જે ઊંચા તાપમાન પર જે સ્થાન છે પૃથ્વીમાં ત્યાં જોવા મળે છે અને એટલે એને થર્મોફાઇલ્સ પણ કહેવામાં આવે. ઓકે, એટલા માટે એને થર્મોફાઇલ્સ પણ કહેવામાં આવે. બરાબર. તારે 4 વાગે ટ્યુશન છે ને બેટા? પછી ઓકે, તો આજે માટે આટલું રાખીએ. બરાબર. ઓકે સર.
હવે આપણે શનિવારે મળશું પાછા. શનિવારે આપણે 12th લેશું, બરાબર, સવારે. ઓકે. છતાંય જો મને કાલે પરમ દિવસે કંઈ ટાઈમ મળશે તો હું તને તો પરમ દિવસે લઈ લઈશું, બાકી પછી. ઓકે, ઓકે સર. એટલે તું આ ખાસ જોઈ લેજે. ઓકે. કાલે ચાલ ને, કાલે જો લાઈટ ને સવારે હું ફોન કરીશ, જો તારે બરાબર હોય તો પછી સવારે રાખી દેશું. ઓકે સર. ઓકે બેટા, ચલો તો હું મીટિંગ એન્ડ કરું. ઓકે.